ઈટ પે કમિશન ડીએ હાઇકને લઈને સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારી કર્મચારીઓને હવે બખેજ પગાર. જુલાઈમાં ફરીથી ડીએ વધવાની શક્યતા, પગારમાં કેટલો વધારો થશે અને 8મા પગાર પંચમાં શું મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, તમામ વિગતો આજના વિડીયોમાં આપણે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, તાજેતરમાં જ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા. ત્યારબાદ સમગ્ર દેશમાં 8મા પગાર પંચની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સરકારી કર્મચારીઓ 8મા પગાર પંચની ભલામણોની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, ત્યારે તેમની તેટલી જ નજર મોંઘવારી ભથ્થા ઉપર પણ જોવામાં આવી રહી છે. એવામાં સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોટી રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. હકીકતમાં ગત 18 જાન્યુઆરીએ કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી 2026ના પ્રથમ 6 માસિક માટે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 2% વધારી દીધું હતું. આ સાથે જ હવે કુલ મોંઘવારી ભથ્થું વધીને 60% થઈ ગયું છે. હવે સરકારી કર્મચારીઓ વર્ષના બીજા 6 માસિક માટે મોંઘવારી ભથ્થાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. 8મા પગાર પંચના ગાળામાં આ બીજી વખત થશે જ્યારે સરકાર મોંઘવારી ભથ્થા પર કોઈ નિર્ણય કરશે. તો ચાલો સમજીએ વર્ષના બીજા 6 માસિકમાં સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું કેટલું વધી શકે છે અને તેની જાહેરાત ક્યાં સુધીમાં થઈ શકે છે. તો ઓક્ટોબરમાં જાહેરાત થવાની શક્યતા છે. અત્યાર સુધીની પેટર્ન પ્રમાણે જોઈએ તો મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત આગામી સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં થઈ શકે છે. હકીકતમાં જુલાઈથી સપ્ટેમ્બરના 6 માસિક ભથ્થા પર સરકાર નવરાત્રીની આસપાસ કોઈ નિર્ણય લઈ શકે છે. આ વર્ષે નવરાત્રી ઓક્ટોબર મહિનામાં હોવાથી તે મહિનામાં સરકાર જાહેરાત કરશે તેવું લાગી રહ્યું છે. મોંઘવારી ભથ્થામાં 2 થી 3% વધારાની શક્યતા છે. ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ ના પ્રાથમિક અંદાજ અનુસાર જો જુલાઈ 2026 સુધી વર્તમાન મોંઘવારીનો દર યથાવત રહેશે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં લગભગ 2 થી 3%નો વધારો જોવા મળી શકે છે. હવે જો સરકાર ડીએ 60%થી વધારીને 63% કરે છે તો કર્મચારીઓના પગારમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે, જે અંતર્ગત લેવલ 1માં ₹18,000 બેઝિક સેલરી મેળવતા કર્મચારીઓને જાન્યુઆરી 2026માં 2% ડીએ વૃદ્ધિ બાદ તેમને ₹360 વધારાના મળતા હતા. હવે વધારાના 3%નો વધારો થવાથી મહિને ₹540 વધી શકે છે. ધન્યવાદ.